ભાદરવા મહિનામાં પિતૃઓને આ બધું કરવાથી તમારા જીવનમાં પિતૃઓની કૃપા અઢળક થાય છે અને તમારા જીવનમાં એક અનેરો સોનાનો સૂરજ ઉગી નીકળે છે। એટલા માટે ભાદરવા મહિનામાં આ બધા ઉપાયો પિતૃઓના નામે કરવા જોઈએ। જાણીએ આ વિડીયોમાં। મિત્રો, જો તમને પિતૃદોષ હોય તો પહેલાં તો તમારા ઘરમાં એના લક્ષણ જણાય છે। ઘરમાં કંકાસ હોય, લડાઈ ઝઘડા થતા હોય, ઘરમાં વ્યસન થતું હોય, ઘરમાં જુગાર રમાતો હોય, ખરાબ કાર્યો થતા હોય, ના થવાનું અણવિઘ્ન આવતું હોય, આ બધા પિતૃદોષના લક્ષણો છે। તેનાથી તમારા ઘરમાં રોજ ઝઘડાઓ, ટંટાઓ, ક્લેશ અને યાધિ વ્યાધિ અને ઉપાધિમાં તમે ઘેરાયેલા રહો છો। આ બધું પિતૃઓ નારાજ હોય ત્યારે થાય છે। હવે મિત્રો, પિતૃઓને રાજી કરવા હોય, એમના આશીર્વાદ મેળવવા હોય, એમની કૃપા મેળવવી હોય તો તમે આ રીતે એમને રાજી કરી શકો છો। જો તમે પિતૃઓને રાજી કરવા માગતા હોય તો સર્વપ્રથમ પિતૃઓના નામથી પાણીયારી દીવો પ્રગટાવવો જોઈએ। પિતૃઓના નામથી, એમના નામથી સૂર્યને સવારમાં વહેલા જળ ચડાવવું જોઈએ। અને ગાય હોય તો એને રોટલી ખવડાવવી જોઈએ। અને પિતૃઓને જો તમે તમારા સાચા પવિત્ર ભાવથી એમના નામથી તમે પૂજા કરાવો છો અને તમે કરો છો તો તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે। અમાવસના દિવસે જો તમે ગાયને કે કોઈ બ્રાહ્મણને કે કોઈ યથાશક્તિ કોઈ ગરીબને તમે દાન દક્ષિણા આપો છો તો તે પિતૃઓ તમારા ઉપર રાજી થઈને તમને આશીર્વાદ અર્પણ કરે છે। એવું માનવામાં આવે છે કે પિતૃઓના નામથી જો વસ્ત્ર દાન કરવામાં આવે તો એમના નામની જે કપડાનું દાન હોય એ જો કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને ધનના ભંડાર ભર્યા રહે છે। પછી જો પેલા કાળા તલ જે આવે એને કાળા તલનું જો દાન કરવામાં આવે તો ગ્રહ નક્ષત્ર ઠીક થઈ જાય છે। અને જો ગોળનું દાન કરવામાં આવે તો ઘરમાં લડાઈ ઝઘડાનું સમાધાન થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ છવાઈ જાય છે। પાણીનું દાન કરવામાં આવે એટલે કે સવારમાં તમે ઉઠતાની સાથે પિતૃઓના નામનું જો જળ અર્પણ કરો છો તો તે પુણ્ય માનવામાં આવે છે। ભોજનનું દાન તો તમે દરેક મહેમાન પરોણા કે જે તમારા ઘરે અતિથિ આવતું હોય એને તમે ભોજન કરાવો છો। અને સાધુ સંત હોય, કોઈ ગરીબ હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ જેને અત્યંત જરૂરી છે અને જો તમે ભોજન પ્રસાદ કરાવો છો પિતૃઓના નામથી તો તમારા જીવનમાં બહુ મોટા પિતૃઓની કૃપા તમારા ઉપર થાય છે। તો મિત્રો, પિતૃઓને રાજી કરવા માટે આ બધા ઉપાય તમે કરી શકો છો। ભાદરવા મહિનામાં પિતૃદોષ શ્રાદ્ધ હોય એ વખતે તમે જો કાગડો આવે તો સમજવું કે પિતૃ તમારા ભૂખ્યા હશે તો તમે એમને યથાશક્તિ ભોજન અથવા રોટલી અથવા ચોખા અથવા તમે પૂરી શાક જમાડી શકો છો। પિતૃઓને તમે તૃપ્ત કરી શકો છો। એમના નામનો દીવો અગરબત્તી તમે જે પાણીયારી કરતા હોય કરવો જોઈએ। બીજું કે શ્રાદ્ધ આવે એ વખતે તમારા પિતૃઓને તૃપ્ત કરવા માટે કોઈ બ્રાહ્મણને બોલાવીને એમના નામનું પિંડદાન કરવું જોઈએ, એમના નામની પૂજા કરવી જોઈએ, એમના નામથી કોઈ ગરીબોને કોઈને યથાશક્તિ મદદ કરવી જોઈએ। જેને અત્યંત જરૂર છે એવા લોકોને તમારે મદદ કરવી જોઈએ। એમના નામથી બની શકે એટલું ધર્મ કરવું જોઈએ। આ બધા ઉપાયો કરવાથી પિતૃઓને શાંતિ મળે છે, એમનો આત્મા તૃપ્ત થાય છે અને એમની કૃપા તમારા ઉપર સદાય બની રહે છે। પછી જુઓ તમારા જીવનમાં કેવો પલટો થાય છે। તમે ધનના માલિક બની જાઓ છો। અઢળક રૂપિયો, અઢળક ધન, સુખ શાંતિ વૈભવ સામેથી માં લક્ષ્મીમાં આવીને તમારા ઘરે વાસ કરે છે। મિત્રો, આ બધા પિતૃદોષ જેને લાગ્યું હોય એ લોકો આ કાર્ય કરી શકે છે।
અને પિતૃઓને રાજી કરવા માટે આ બધા ઉપાયો જણાવેલા છે. તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.